ભર ઉનાળા દરમિયાન એક સાથે ત્રણ સિસ્ટમો સક્રિય થવાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, બંગાળની ખાડીના દરિયામાં બે મજબૂત યુસીએ સિસ્ટમ, અરબી સમુદ્રના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર યુસીએ સિસ્ટમનું દબાણ વધવાની સાથે સાથે હવે પછી મજબૂત મિની વાવાઝોડું સક્રિય બનવાની નવી આગાહી કરવામાં આવી રહી છે। સક્રિય બનતી આ નવી સિસ્ટમોની અસરને લઈને બંગાળની ખાડીથી અરબી સમુદ્રના વિસ્તારમાં ભયંકર હલચલો વધતી જોવા મળી રહી છે। સિસ્ટમો હવે મોટો વળાંક લઈને દરિયામાંથી ધીમે ધીમે ભારત દેશના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે અને સિસ્ટમોની અસરને લઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાં મોટા પલટાવની સાથે માવઠાનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે। જેમ જેમ સિસ્ટમો ગતિ કરી રહી છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ એક સાથે ત્રણ ઋતુના અહેસાસને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, ગુજરાત રાજ્ય ઉપર અત્યારે મોટું સંકટ મંડરાઈ રહ્યું છે, જેમાં વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ગુજરાતમાં હળવી ઠંડી તો બપોર દરમિયાન ભયંકર ગરમી અને હવે પછી આગામી 48 થી 72 કલાકની અંદર લોકોને ગરમીમાંથી રાહત મળતી હોય તેમ અનેક વિસ્તારોમાં ફરી એકવાર વાદળોના ઝુંડ ઘેરાવાની સાથે માવઠાનું નવું સંકટ વધવાની તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ બંગાળની ખાડીના તટીય ક્ષેત્ર, જેમાં 0.9 કિલોમીટરના ક્ષેત્રમાં મજબૂત યુસીએ સિસ્ટમ સક્રિય બનીને દિશાઓ બદલીને ધીમે ધીમે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર આગળ વધીને ટકરાતી હોય તેમ અત્યારે શ્રીલંકા, મદુરાઈ અને બેંગલુરુના વિસ્તારની અંદર આ પહેલા નંબરની યુસીએ સિસ્ટમ પોતાનું જોર દર્શાવતી જોવા મળી રહી છે। જો કે બીજા નંબરની યુસીએ સિસ્ટમ બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર 3.1 કિલોમીટરના વિસ્તારમાં દબાણ દર્શાવવાની સાથે સિસ્ટમનો ભયંકર ઘેરાવો વધારતી જોવા મળી રહી છે। તેની સાથે સાથે અરબી સમુદ્રના દરિયાની અંદર મિની વાવાઝોડાનું નવું દબાણ સક્રિય બનતું હોય તેમ 0.9 કિલોમીટરના ક્ષેત્રની અંદર અરબી સમુદ્રની અંદર પણ યુસીએ સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે। સિસ્ટમોની અસરને લઈને ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમના તોફાની દબાણના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। દક્ષિણીય ભારતના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમનો ભયંકર પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। જો કે હાલ અત્યારે ઉત્તર ભારતના વિસ્તારની અંદર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમીય વિક્ષેપો સક્રિય બનીને દિશાઓ બદલવાને લઈને ઉત્તર ભારતના હવે પછી ગરમ પવનો ગુજરાતના વિસ્તારોની અંદર અસરો દર્શાવી રહ્યા છે। તો બીજી બાજુ પાકિસ્તાનનો ક્ષેત્ર, અફઘાનિસ્તાન, ઈરાન અને ઓમાનના વિસ્તારોની અંદર સક્રિય બનતી આ સિસ્ટમો પણ આગળ વધીને ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ લાવતી હોય તેમ આવનારી 2 થી 3 દિવસની અંદર ગુજરાતની અંદર ઓચિંતાના મોટા પલટાવોની સાથે ફરી એકવાર વાદળ છવાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। અરબી સમુદ્ર અને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા પવનોની અસરને લઈને ગુજરાતની અંદર હવે પછી 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નવા પવનો ફૂંકાવાની સાથે સિસ્ટમનું જોર ગુજરાતમાં વધવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। જો કે હાલ ગુજરાતની અંદર ભયંકર ગરમીઓ પડતી હોય તેમ અત્યારે 37 ડિગ્રીથી 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ભયંકર ટેમ્પરેચર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં સિસ્ટમોની અસરને લઈને મોટા વળાંક લેવાની સાથે હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર પલટાવની આગાહી કરવામાં આવી રહી છે। આજથી 3 દિવસ સુધી ગુજરાતની અંદર મોટા પલટાવો જોવા મળવાના છે। 18 તારીખથી લઈને આગામી 27 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર ઓચિંતાનો પલટાવની સાથે કમોસમી વરસાદનું મોટું સંકટ ટોળાતું હોય તેમ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી આ નવી સિસ્ટમોની અસરને લઈને દેશના ભિન્ન ભિન્ન વિસ્તારની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર પણ માવઠાને લઈને તાજી આગાહી કરવામાં આવી છે। દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી બંગાળની ખાડીના દરિયામાં નવું તોફાન સક્રિય બનવાની તાજી આગાહી કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો, તાજી આગાહી પ્રમાણે અત્યારે અપર એર સાયક્લોનિક સિસ્ટમનો ભયંકર ઘેરાવો બંગાળની ખાડીના તટીય ક્ષેત્રથી લઈને લક્ષદ્વીપ આજુબાજુના વિસ્તાર અને ખાસ કરીને કોમોરીન એરિયાની અંદર જોર દર્શાવતું હોય તેમ 0.9 કિલોમીટરના ક્ષેત્રની અંદર
તોફાન મચાવતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે હજી પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ગલ્ફ ઓફ મન્નારના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના વિસ્તારની અંદર દબાણ દર્શાવતું હોય તેમ 3.1 કિલોમીટરના ક્ષેત્રની અંદર તોફાની જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમોની અસરને લઈને અંદમાન નિકોબારના તટીય વિસ્તારોની અંદર અત્યારે ફરીથી વાદળોના હળવા ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે અરબી સમુદ્રના વિસ્તારોની અંદર પણ તોફાન સક્રિય બનતું હોય તેમ સક્રિય બનતી નવી સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરને લઈને 0.9 કિલોમીટરના એરિયામાં યુસીએના મજબૂત ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે. આમ અત્યારે એક સાથે ત્રણ યુસીએ સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. આ ત્રણ સિસ્ટમોની અસરને લઈને બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે હવે પછી ભયંકર હલચલો વધતી જોવા મળી રહી છે. અરબી સમુદ્રના ઠંડા અને ભેજયુક્ત પવનો પોતાની દિશા બદલવાની સાથે મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે. આમ ગુજરાતના ભિન્ન ક્ષેત્રમાં મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર આગામી 3 થી 5 દિવસની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે ફરી એકવાર માવઠું ભૂક્કા બોલાવવાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે. ફરી એકવાર માવઠા માટે ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની ભર ઉનાળા દરમિયાન માવઠાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે. આંબાલાલ પટેલની આગાહી સાથે હવે પછી ભિન્ન વિસ્તારમાં નવા ચક્રવાત એટલે કે વાવાઝોડાની આગાહી કરવામાં આવી રહી છે. વાવાઝોડાની અસરોને લઈને કયા વિસ્તારોમાં હવે પછી માવઠું ભૂક્કા બોલાવશે જેની પણ સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી રહી છે. હાલ રાજ્યની અંદર આવનારી 48 કલાકની અંદર લોકોને ધીમે ગરમીમાંથી રાહત મળતી જોવા મળવાની છે. ખાસ કરીને 18 માર્ચથી ગુજરાતની અંદર ભિન્ન ક્ષેત્રની અંદર છૂટા છવાયા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અને આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી તોફાની પવનો ફૂંકવાની નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તે ઉપરાંત હવે 18 થી લઈને 21 માર્ચ દરમિયાન માવઠાની તાજી આગાહી કરવામાં આવી રહી છે. સાથે 24 એપ્રિલથી ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની પણ નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 17 મેના રોજ બંગાળના ઉપસાગરમાં નવું ચક્રવાતી પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળવાનું છે. 20 જૂને અરબી સમુદ્રની અંદર વાવાઝોડા આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અને હાલ અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારમાં અત્યારથી માવઠાની અસરો તીવ્ર બનતી જોવા મળી રહી છે. આગાહીકાર હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આ વર્ષને લઈને નવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતની અંદર ફરી એકવાર હવામાનની અંદર પલટાવને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. રાજ્યની અંદર કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદની નવી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, અનસીઝનેબલ રેન પડતો હોય તેમ હવે પછી માવઠાનું દબાણ વધવાની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આવનારી 48 કલાક બાદ રાજ્યની અંદર લોકોને અસહ્ય ગરમીમાંથી હવે રાહત મળતી જોવા મળવાની છે. પરંતુ ખેડૂતો માટે આ આફત બનતી જોવા મળવાની છે. હાલ અત્યારે બંગાળની ખાડીમાં નવા યુસીએસ સિસ્ટમના ભયંકર ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે. જેને લઈને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર હળવા વરસાદીય ઝાપટાઓ સાથે માવઠાનું દબાણ વધી રહ્યું છે. દરિયાઈ કિનારાના અનેક ક્ષેત્રની અંદર આંધી તુફાન વંટોળ જેવા અત્યારે ભયંકર પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે. દરિયાની અંદર નવી સિસ્ટમનું તોફાની દબાણ વધી રહ્યું છે. સાથે માર્ચ મહિનાની અંદર માવઠાના નવા સંકટને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ખાસ જાણી લેજો, હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી અનુસાર 18 માર્ચથી ગુજરાતની અંદર છૂટા છવાયા વિસ્તારમાં કમોસમી વરસાદનું દબાણ વધવાની આગાહી કરવામાં આવી છે. 18 થી 21 માર્ચ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર કરાવો સાથે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અને આ દરમિયાન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે.
જેને લઈને ગુજરાતની અંદર ફરી એકવાર ખેતીના પાકોને પણ મોટું નુકસાન થવાની ભીતિ અત્યારે ખેડૂતોને સતાવી રહી છે. ખાસ કરીને બાગાયતી પાક ઉપર મોટી અસરો જોવા મળવાની છે. ભારે પવન અને વરસાદના કારણે આંબાના પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે. પવનના જોરના કારણે આંબા પરનો મોર ખરી જવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેની સીધી અસર કેરીના ઉત્પાદન ઉપર પડતી જોવા મળવાની છે. ખેડૂતોને તેમના તૈયાર પાકને સુરક્ષિત સ્થળ ઉપર ખસેડવા માટે પણ ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ દરિયાની અંદર સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બની રહ્યું છે, તેમ તેમ અત્યારે ભયંકર તોફાની દબાણ વધતા જોવા મળી રહ્યા છે. દરિયો બેકાબુ બનીને સતત અત્યારે તોફાન દર્શાવતો જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ ગરમી અને ચક્રવાતની નવી આગાહી કરવામાં આવી રહી છે. માર્ચની અંદર માવઠા બાદ ગરમીનો પારો ફરી એકવાર ઉચકતો જોવા મળવાનો છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 24 એપ્રિલથી ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચતો જોવા મળવાનો છે. આ સિવાય દરિયાઈ પટ્ટી ઉપર પણ જોખમ વધતું જોવા મળવાનું છે. 17 મેના રોજ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત એટલે કે નવું વાવાઝોડું સક્રિય બનવાની આગાહી કરવામાં આવી છે. 20 જૂન દરમિયાન અરબી સમુદ્રની અંદર વાવાઝોડાને લઈને ખાસ સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે. તેની સાથે સાથે આ વર્ષના ચોમાસાને લઈને પણ સારા સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે હોળીના પવન હવે પછી પશ્ચિમ અને વાયવ્ય દિશાઓ ઉપરથી ફૂંકાતા જોવા મળી રહ્યા છે, જેના કારણે ચોમાસું સારું રહેવાની ધારણાઓ દર્શાવવામાં આવી છે. દેશની અંદર અન્ય રાજ્યની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર માવઠાનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે.